દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મ પાસે આંખમાં મરચું નાખી શ્રીરામ બેંકના એજન્ટ પાસેથી ધોળા દિવસે 1.96 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી। તે ઘટનામાં આજે નવો વળાંક આવ્યો છે। આ ઘટના લૂંટની હતી જ નહીં, બલકે ફરિયાદ નોંધાવનાર યુવકે જ પોતાના મિત્ર સાથે મળી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। રૂપિયા અંગત કામમાં વાપરી નાખ્યા હોવાથી આ ષડયંત્ર રચ્યું હતું। પોલીસે 62,000 રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દાહોદ શહેર નજીક આવેલા રડિયાતી ગામના સાંસીવાડાના રહેવાસી અને શ્રીરામ કોઓપરેટિવ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા હેમંતકુમાર પ્રકાશભાઈ ભાના દ્વારા બે બાઇક સવાર 4 યુવકોને બ્લેડથી હુમલો કરી મોતની ધમકી આપી તેની પાસેથી 1.96 લાખ રૂપિયા સહિતના સામાનની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે એલસીબી પીઆઈ બીડી શાહને હેમંતકુમારની શંકાસ્પદ હિલચાલના આધારે શંકા ગઈ હતી। આ દરમિયાન મેડિકલ કરાવતા તેની આંખમાં મરચું પડ્યું જ ન હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત તેના હાથે વાગેલો બ્લેડનો લસરકો પણ સીધો હોવાથી આકરી પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસના ગોળ પ્રશ્નોથી મૂંઝાયેલા હેમંતકુમાર દ્વારા અંતે ઉઘરાણી કરવામાં આવેલા 1.32 લાખ રૂપિયા વપરાઈ ગયા હોવાથી રડિયાતી ખાતે રહેતા મિત્ર પંકજ અશોક દેવ્યાની સાથે મળીને આખું ષડયંત્ર ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી। પોલીસ દ્વારા પંકજ પાસે મૂકી રાખેલા 64,100 રૂપિયા આ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। આ બંને સામે પોલીસને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। तारीख को 10 बजे हमें इन्फॉर्मेशन आई कि श्री राम कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड के कर्मचारी जब काम के लिए जा रहे थे तो 2 बाइक्स में 4 अनजान मानस आकर उस पर ब्लेड से हमला किया और उसके आंखों में मिर्ची डालकर उसके पास 1,96,300 रुपये और एक 100 रुपये का कैलकुलेटर था उसे छीन कर ले गए। इस पर हमने फरियाद दाखिल की और आईजी रेंज साहब एच.के. पटेल सर और भराड़ा सर के मार्गदर्शन में एसपी सर ने एलसीबी और पेरोल फॉलो स्क्वाड की टीम बनाई, जिन्होंने सीसीटीवी फुटेज का देखा और टेक्निकल एविडेंस को भी देखने की कोशिश की। इन्वेस्टिगेशन के दौरान हमारी शक की सुई जो फरियादी है हेमंत कुमार प्रकाश भाई सांसी उसके ऊपर आकर अटकी। कड़क इंटरोगेशन के बाद ये पता चला कि हेमंत कुमार ने अपने दोस्त पंकज भाई अशोक भाई रणयाती जो रणयाती गांव में रहता है इसके साथ मिलकर ये साजिश को अंजाम दिया था। उसको बेसिकली उसके पास कर्ज हुआ था जिसमें ये जो पैसे थे 1,96,300 उसमें से 1,32,000 उसने कर्ज लिया था उसमें दिए और उसके पास से हमें 64,100 रिकवरी हुई और कैलकुलेटर की भी रिकवरी की गई। बाकी के पैसे अभी रिकवर करने में पुलिस जुटी हुई है। इन्वेस्टिगेशन अभी जारी है। नईम मुंडा, एस24 न्यूज़, दाहोद।